વલસાડની પાવનધરા પર આયોજિત ભગવાન શ્રી વાલરામજી પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવના ત્રીજા દિવસે ભક્તિ અને સંસ્કૃતિનો અદ્ભુત ત્રિવેણી સંગમ રચાયો હતો। આ ખાસ પ્રસંગે ઓધવ મહારાસનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। ઓધવ મહારાસમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી અંદાજે 20,000 જેટલા લોકો ઉમટી પડ્યા હતા। પરમ પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજ અને ભાગવત આચાર્ય શરદભાઈ વ્યાસ પણ ઓધવ મહારાસમાં ઝૂમ્યા હતા। મહારાસનું મુખ્ય આકર્ષણ 10,000 મહિલાઓ રહી હતી, જેમાંથી 7,000 નારી શક્તિ બાંધણી સાડી અને પરંપરાગત વસ્ત્રો ધારણ કરી અને હાથમાં કરતાલ સાથે રાસમાં જોડાઈ હતી। જાણીતા કલાકાર ઉમેશ બારોટ, પૂનમ ગઢવી અને જીતુ ભાનુશાળીના સુરોના તાલે ઓધવ પ્રેમીઓ મન મૂકીને ઝૂમ્યા હતા। આ ભવ્ય મહારાસમાં ટીવી 13 ગુજરાતી ન્યૂઝના ડિરેક્ટર દીપેશભાઈ ભાનુશાળી, ડિરેક્ટર મુન્નાભાઈ ગઢવી, ચેનલ હેડ દીપક રાજાણી અને એસોસિએટ એડિટર સચિન કુલકર્ણીએ પણ ગરિમામય હાજરી આપી હતી। શ્રી કચ્છી ભાનુશાળી મિત્ર મંડળ અને હરિઓમ પરિવાર દ્વારા આયોજિત આ ઉત્સવે વલસાડમાં ભક્તિમય માહોલ સર્જી દીધો છે। વાલરામ શતાબ્દી મહોત્સવનો ત્રીજો દિવસ, આપણે મહારાષ્ટ્રનો સૌથી સારામાં સારો અને મોટો દિવસ કહેવા જઈએ તો આજનો દિવસ એટલો બધો અમૂલ્ય છે અમારા માટે કે આજે ગ્રીન બાંધણી અને લાલ બ્લાઉઝ પહેરીને જો માતાઓ અને બહેનોએ જો ઝઝૂમી છે ને એ તમારે જોવા જેવું હતું। આજનો દિવસ એટલો બધો સારો હતો કે બધી લેડીઝો, બધી સ્ત્રી, સમજો ને કે બધી 7થી 10,000 માતાઓ બધી આવી હતી, તેમાં 7,000થી 8,000 લેડીઝોએ રાસ રમ્યા છે। ગયા વખતે લગભગ જખોમાં આવા દિવસોમાં મેં પહેલો પ્રોગ્રામ કરેલો હતો જ્યાં આવો મહારાસ થયો હતો। આ બીજો વર્ષ છે। આમને આમ દર વર્ષે ઓધવરામ બાપા અને વાલરામ બાપાની કૃપા અમારી ઉપર રહે અને ભાનુશાલી સમાજ આવા અને આવા જ કાર્યો કરતું રહે, જેનાથી યુવા પેઢી પણ એનાથી પ્રેરિત થાય, એમાં સંકળાય અને દર વર્ષે આવો એક મહારાસ થાય એવી અમે આશા અનુભવીએ। આજે વાલરામ પ્રાગટ્ય મહોત્સવના અનુસંધાનમાં ઓધવ રાસનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બહેનો બાંધણી, સાડી અને ડ્રેસની અંદર ખૂબ સુશોભિત રીતે, વ્યવસ્થિત રીતે, આયોજનબદ્ધ રીતે એ રાસનું આયોજન કર્યું હતું। એ રાસની અંદર 15,000 બહેનોએ ભાગ લીધો હતો અને ભક્તિમય રીતે આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને એના કિરણો આજુબાજુ કઈ કિલોમીટરોની અંદર આ જે ઓધવ રાસ હતો તેનો નાદ ગુંજ્યો હતો અને ઓધવ રાસમાં બહેનોએ ખૂબ સુંદર આયોજન કરી અને ખૂબ સુંદર રાસ માણ્યો હતો।